ઉમરી ભૂઈની મણી બોય નહોતી થવા દેવી મારા ઉમરી ભૂઈ બોય નહોતા થવા દેવા કરક કરક તો સડવું જોઈએ હા ની ઝટ કરો હાજી ડુકાડવું ખબર હે તોય હવાર નાઈટ પ્લેન જતા હતા ને તે ટટાણે પૂગ્યા ને કાર હવે ઠીક રહ્યું નેવરાન કી કદમ તો જોઈએ ને આવડે મોટા લાતા કલર આવડે સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની વાગ્યા છે ને 8 વાગ્યા અને અમારે જો માણસો આવેગા મધુબીન નથી આવવાના હું ત્યાં આવેગા ગામમાંથી ને 5 જણ આવ્યા ને જે આવવાના હે રાણાવાઈથી રિક્ષા આવવાની હે રિક્ષા મેં કેટલાક આવે ત્યાં ઘણા માણસોનો મેળ પડે ગયો એટલી કીક તાગું થઈ જાય એટલે અહીં વીણાયરી હે એ તો નહીં પણ અહીં વીણાતું થાય એટલે એક ટેન્શન નીકળે જાય ને માણસો આવે છે ને એટલે હરખમાં વીણાવા માંડે બે જણી વીણતી હોય ને તે કંટાળો આવે ડૂકે નહીં મૂય એક તો માંડવી બહુ છે પાછો અમારે ટૂંકી જારી હોય એટલી શાહ ને મેરા શાહ હોય એટલી ઉથલ મળે ને આવીએ તો નાની હાજરી એમ રૂકેલ નહોતો થતો એ વાંધો નહીં આવે લગભગ આઈને આવીએ તો શિયારકદી થાય તો ત્યાં વિનાઈ જાય અને જે હીરામણ બાકી છે ત્યાં બ્રશ કરે તો હું બ્રશ કરેલી તો ફેરા હીરાવેલી મારા ફૂઈ ઠામ બિસરે એની મારા મામા હીરાવેલી તો હું કરતી હતી હંજવારી એ નીકળે હું એક કાકરેટ વારવાનો રહ્યો પછી હીરાવે અને પછી માંડવી વીણવા જાઉં મેં બીની પીસી કરેલી હતી એ વાત જોવે સાદું જ નહીં સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને માતાજી બધાને હાજર નિર્વા રાખે ધંધામાં લાભ દે શરીર નિરોગી રાખે હારા વિચારું ઉજાડે મનની મનોકામના પૂરણ કરે હું મારા કામમાં બેહી ગઈ ચાલુ જ રહેવાનું છે બપોર સુધી બપોરથી જ રાખ બ્રેક આવી કેટલા 1 કલાક હા 3 વાગ્યા સુધી નાથી પાસ ચાલુ થઈ જાય કામ ઢોરનું ઢાખરનું પછી બધું નાખવું ઈ તો ચાલુ જ રે આખો દી થોડું હા વિનાઈ જાય તો પછી ટેન્શન નહીં પછી ઘેર અમે હોય તો વાંધો ન પછી વાંધો ન આવે થાકે જા હમણાં થાન થઈ ત્યાં ટાટિયા મંડે દુખવા તોડે વાથી વાહ હાલો જો હીરાવેલી તું હીરામણ બાકી ઉતું તી અને માઈ પીએ લીધા સાદું અને હું તૈયાર થા વિવાહ કરવા વિવાહ જાઉં છે આજ આપણે વિવાહ છે હા વિવાહ તો હે વિવાહ જવાનું ને કાપો વારેલા માંડવી વીણવા જવાનું હે માણસો પૂગે ઈવાની વિવાહ ત્યાં તારા હાટાનું ઊંધી આવી વિવાહ ના તા કોઈ ની ને જાવું ઈ તો કઈ વાંધો નહીં ગઈ ને પૂરું તો પતે ગુંડો કમર નહીં વધે ટાઈમ ક્યાંથી વધે ભાઈ રામ રામ ને સીતારામ દૈરાની માતાજી બધાને હજાર રાખો તારે કઈ બોલું સીતારામ કલ સીતારામ ને જય શ્રી કૃષ્ણ હા જા જોવો જલ્દી રાજો ઉઠે ને મીધી જલ્દી રાખા માયા સાદું સીધે હીધી ગોંડી ને છે ને કામ કરવાનું છે મારે તો કઈ નથી કરવાનું માણસો આખડી આવે જાય લાઈની સડાવે દીજે બધાયની અને કામ કરવા જાતો હું તો વીણવા જાઉં હું તો ઓલા જે આગલા આવ્યા ને માણસો પૈકી વીણવા માં ડાકડી પાછળ થઈ ગઈ બધાયની સડાવાઈ દીજે ને પાણી ને કોથરા ને કાપા ને બધું તાર કરવાનું ભેગા જઈએ કે બધા ભેગા ન હોય કે ડોહી વાત કરે છે નો ઉતાર નાખ હા તો ઉતાર નાખ રિક્ષા ઉડાવ્યો જો
માંડ આવ્યા જો હે ને માણસો પૂગે આવ્યા કેટલા હે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ને આ 13 14 ને 15 અને બેબીની મમ્મી આજ તો લગભગ હેઠે પૂગે છે હું એક ફેરે પાવડામાં હજે તો ધીરે ધીરે સળે માંડવી ઠાવકી હે એટલી જરીક વાર્તા લખીએ. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાય ડાયરાની જો અમારે હે ને આજ તો હાવ આજ પૈસી દીથિયા ના આજ માણસો આવ્યા એટલે બિચારા કાલે આવ્યા હતા એટલે આપણે 5 જણા હતા ટુકડા થયા તોય ઘણું બધું નીકળે વીણવાનું ને આજે ને રિક્ષા આવી રાણાભાઈ થી 10 જણિયું કેટલી ગઈના ને પડી કે 10 જણ 10 ને 5 ને 15 ને બે અમી હતા ઘણું તાગું થઈ જાય 3-4 દી થાય ને તો હાવ રેડી 3 દી 4 દી થાય હાવ રેડી થઈ જાય વીણાઈ જાય આ વીણવાનું એટલું તું હાવ માણસો પાછું બહુ તૂટી ને પાછું મોટું રહ્યું ને ત્યાં થોડું કોઈ તૂટી વધારે ન કરતા વાંધો ન આવે ન કરતા ભરામણ કરે કરે ને વીણે લઈએ એક બે જણા જડે તો પણ તૂટી બહુ જ બેઠા બેઠા વીણે. રામ રામ ને સીતારામ દૈરાની માતાજી બધાને હાજર રાખે. મોટો અબ દીકરી કાં ગાતા ખોડીએ ને કાં લઈ કોપરી ને ચોકલેટ પાપડી ને ચોકલેટ ને પ્યાલી ચાલ્યું છા પીવાની માણસો આવ્યા કીધો હે ખાવી એટલે ઓછી ખાઈ કોતરી કારકસ ખાઈ માયા આજ મેળ આવે ગો મોટા બાપા ફેરી ગઈ કઈ હાલ તો દા તો છે ને ગધન થયું 10 વાગ્યા ને મારે છે ને ભીહું પાણી કરવાનો વારો આવ્યું એ થી માયા ગઈ હતી આગળ ઘૂમરો મારવા વીણે ત્યાં ખાતી ખાતી પેલું ટાયું હે ને વેંગાવનો એને એક દે હું થોડુંક એક દે આવી ને જો એકને બદલાવી અને બીજી બદલાવવાની હોય આજ વારો સડે ગો કરક કરક તો સડવું જોઈએ. હા પપ્પા હા બે આવી હતી કોપરી હા કોપરિંગ ને પોપરિંગ હવે એક ટાભો રહ્યો બદલાવાનો બાકી ભેહું તો બદલાઈ ગયું એ વાટ જોવે એને જોવે ઊભો હાલ ભાઈ હાલા હાલ છોડવા તા દે પણ એટલે બરાબર હાલ હું ઓલી કરત ફરી જા હાલ લઈ તો આ કોરા મો આડો કરી કાં કે મને ખંજી વેરી બીજું કંઈ નહીં. હું છે ને આવા એટલે લગભગ પેલું થાય ને એટલે જા હા ખંજવેર હા એનો કંઈ મેળ ન આવે ખંજવેરવાનો ગરદનને માથે જા આમાં ખંજવેરે મજા આવે બસ જાર દેખે ને તારે હેઠી ગરદન કરે ને ઊભી જાય ડોક હેઠી કરે એ ખંજવેર મને. જો મેં સા પીએ લીધો અને હજુ પેલા માણસો નાસ્તો કરે ને સાની પિયાલી હાથમાં હે અમુકની ઝટ કરો હાજી ડુકાડવું ખબર હે એવું છે ને ભીમો ભાઈ સા દેવાય રમીલા ગઈ હતી કે જરીક ઢોરની નાખવાનું બાકી રહે ગયું તો નાખવા માયા તો 3-4 કુમરા મારે ગઈ. હા ઈ વાત હાસી હો આ સાનો નાસ્તાનો કાંટો સડે જાય ને એટલી 3 તાકડી તોડા તોડ હેઠે પૂગે જાય. હા ઉમરી ભાઈ આવ્યા ટેકો દેવા હમણી એ કે છોકરીને વીણવા લાગા તો એટલે વીણાઈ છે. જો 12 વાગ્યા ને હું આવતી રહી હું આવી હતી ને 10 વાગે પાણી ભરવા તે મને માઈ કીધું તું હા માઈ એટલે માર ફૂઈ કીધું તું કે એક જણી ગમે એ ભાગે આવી જો ને કે હું થાકે રાતી ક્યાંક વઘારે દીધો હું કા કે વાગડી વાં હેઠે પૂઈ ગયા હેઠ હવારના આયરુલેન પાવડામાં એ પણ અડધેથી છે હેરંગને તોય હવારના આયરુલેન જતા હતા ને તે હેઠ અટાણે પૂગ્યા મેં 3 ફેરા તક આપા થઈ લેવા એવી માંડવી છે અને એ માંડવી એવી છે ને પછી પાછી થોડીક ઢેફામ વાળી છે એટલી અઘરી લાગે વીણવી ગોતવી પડે. હા ગોતવી પડે એમાં હું ને હુમરી ફૂઈ બે હે ને મોર ને મોર જતી હતી. હુમરી મોટીમાં આવ્યા ને હા હુમરી ફૂઈ આવ્યા માંડવી વીણાવાતી બે હુમરી ફૂઈની મણી બોય નહોતી થવા દેવી મારા હુમરી ફૂઈ બોય નહોતા થવા દેવા
વાત દવા જાતી હતી આવો ફૂલો ફૂલ વાતો કરી જતી હતી ફૂલો ફૂલ વીણી જતી હતી વાહ એટલે પૂગન જોયું ને બે તો એલા બધા રાહવા વાહ એવું થયું હતી ને આયરું પુગાડે ને પછી આવી હતી જો ક્યાંક તો તોય વગાડી તું મગનું જા મગનું હે ને હા પણ હવે હે ને મગનું યા ખેતી બેસી આ રોટલી કરી નાખા મોટી બીજી રોટલો ઓછો ભાવે તેના હાટું બે રોટલી કરી નાખા મારે આલી રોટલી તો. હા તે તો તણે એમાં કા મારી લોટ તો તૈયાર જ છે બે રોટલીયું કરી નાખો બે રોટલીયું હા બે રોટલી આ કારક હે ને ભૂલાઈ જાય હમણાં કામ ને વાહે હવાર મેં હાજી ભેરું કરે મૂકી ઓલો ઠાર આવે કે કૂતરા આવે ને ઉડાડ નો નાખે એવા હાટું હવાર મેં ભૂલાઈ જઈએ ઉતામ રી ખોલે ને પગતા કરતા હે એ આ ત્યાં જરીક આમાં હાથ ફેરવે નાખા ને જરીક વેલી આવીને ઓહાણ આવે ગું ન કરતા કામ મને બહુ વાંધો તો ને જો 2 વાગે ગયા બપોરના ને અમે ખાઈ લીધું ને હજે આડાવડી થતી હતી ને તો એટલે 1:30 વાગે સડે ગઈ કે અમારે 5 વાગે વી જવું હોય કે આમ 1:30 વાગે સડે જાય તો એ સડે ગા કારણ 2 થઈ ગયા તે હું 2 દીની જઈએ શાંતિમાં એને હુવરાવતી હતી ને મારી ફૂઈ મોટી ફૂઈ બે લંબાવીને વાતું કરતી હતી જઈએ બે તૈયાર થઈ ગઈ શાંતિ તૈયાર થાય ને હું થઈ ગઈ કે વિવામ જવું હોય હા પણ એ ત્યારે ને વિરાજ બુસ્કોટ ઉતાર્યો જ નહોતો બસ ગરમી થતી હતી ને માથે જ સોડ નાખ્યું બુસ્કોટ એની પહેર્યો રહી ગયું કાકા લંબાવવાનું તો વિચાર હે નહીં હે 2 શિયારદી હે પછી લંબાવવાનું કે પછી તેરી પણ લંબાવવાનું નીકોક લંબાવવા દઈએ અટાડે પછી કામ એટલી ઘડીમાં રોગું લંબાવવું ને એલું કરવું પછી આ મજૂરની ઉતામાં રહી હાલો અમારે જટ ઘેર જાઉં એ 1:30 વાગે સડે ગા નકર ઘડીક પોરો ખાત સને પૂણા શેર થયા નહીં મેં થયું એવું અટાણે કે આજ છે ને માયાને હુવરાવાની ડ્યુટી મારા ઉપર હતી હુતી ને હમણાં કાંઈ એમ કીધું કે નથી હોતી આજ હુવરાવી હતી એ દોસ્ત માંડવી વીણે મને કે તું હુવરાવ દે ને ધ્યાન રાખજે કે હું કહું વાંધો નહીં પણ હિસકાવી હતી ઘડીક વાર તે પછી ફેરો હિસકાવામાં હુવરાતો હોય એવું હોય એવું થયું જોલું જરાક લાગે કે બે બાપ દીકરીને જા આગળ વીઠ્યા માયાનો કોગરો થાય અને બીજું અમારે છે ને મકાઈ ને જવારી વાવવા બપોર રાજુ આવ્યું હોય છે આવ્યો તો એ વવાઈ ગયું આ કટકીઓ આંબા વૈશમાં આંબાઓના વૈશમાં ઝીણકા આંબાઓના વૈશમાં તો એ રેડી થઈ ગયું વાવેતર લીલાડાનું ગદમ જવાય ને મકાઈ પીવરાવાની રહી ગદમ તો પીએ ગઈ દર કર્યો આ કાં છે કાં બનાવ્યું હે આ તાં બનાવ્યું વેચા હે મસાલો નાખ્યો પાણી નાખ્યું ભેરું કાં નાખ્યું ધૂળ ગાંડી કાં બનાવી છતણી કે પાણી પાણીપુરીનું પાણી કે છતણી છતણીનું પાણી તે કોઈ યાર પપ્પા આમ શીખરમાંથી લેવી લે ને જાને તું હેલા કેરાનો નાસ્તો હાલે ને રીંગ સડાવી ને માથામાં ને જા અમારું વાવેતર થઈ ગયું જરી આ કટકીમાં મેં 3 કેરા પૂરેપૂરા ન થયા જરા જગ્યા ઘટી ભાઈ વાંધો નહીં આવે આમાં મકાઈ વાવી અને આમાં ઓલીકોરા એકાદામાં જવારી વાવી અને ઓલીકોરાની કટકીમાં આખીમાં જવારી વાવી જા ધોરી આખો ખેડ નાખ્યો તો પેલા 3 માણસો છે ને એ કરે ભાઈ બપોરેથી આમાં લાગે ધોરીઓ કરવા હા દીકરા મહેશ નામ હે ને હા મહેશ અમારા મધુબીનનો ભાગ્યો એ છે ને 2 બીજા માણસો હે માટીએ એ માલદે ભાઈ નાના ગામમાંથી જ્યાં અંબાઓમાં હે ને 20માં 2 કેરા કર્યા એટલે ઝીણકા હે તે 3 કર્યા હતા હા બોલો લીંગ નીકળે જાય નતું નહીં છે હે એ હમણાં નતું નહીં છે કે પાણી હમણાં કાયમ નાખા આ ખામણા હે ને એ જરીક ઓસેરી ધૂળ ઉસી હે બહુ ઊંડા ને કાયમ નાખવા હા પાણી થોડું કાઢવાની જરૂર છે એમાંથી હા તે કાયમ નાખા ને તો ગલાસ એક પીએ
રીએ જો તોય 2 દી થોડાક દી નો નખાણીમાં જાય એક ફૂકાઈ ગયો એક આ ઈ એક હુકાઈ ગયો ઈ તો મને હે કે ઓલે ઉપાડવામાં છે ને હલેગ હોય તોય હોય કાઈ જાણી એક ઈ ઉપાડવામાં અલગ હોય. આઈ પાડ તો હુકાણો આ મારો આંબો છે આ તાળો આંબો હોય હા આ હા ઠીક હા ત્યાંમાં પાણી નાખા નેવરાણ કી કદમ તો જોઈએ ને તો જરીક વાર હે નેવરી એટલે ઢોરને આગળ પાણી કરવા હા એ ગામ શિયાળ તો થઈ ગયા હા શિયાર તો હવા ત્યાં શિયાળ આગળ હાડા શિયારી પછી પાણી ઢોર ની કર લે તો મજૂર ને જવાનું ટાણું થઈ જાય 5 વાગે તો વ્યાન જાય હા 5 વાગે વ્યાં જાય એ વેલા સડે જાય બપોરે 1:30 વાગે ખાઈને સીધું. ખાઈને તરત 1 વાગે સડે જાય. ઉતરે ને 1:30 વાગે સડે જાય હા. 5 વાગે વ્યાન હા નકર 5:30 વાગે જતા તો 2 વાગે પટાણે દી ખમે નહીં ને દી પછી બિસારા અંધારે થી પૂગે 5:30 જાય એટલે કામ અંધારે થી પૂગે બાયુને કામ હોય ને પછી ખાઈને બિસારા તરત સડે જાય તે 5 વાગે વ્યાં જાય આ શું આવે છે દેદુ આ શું મોહી આવી હતી ને દેદુ તો ગાળમ દી ને કા દેદુ આ હવે ઠીક કેરી ઉતી હવેથી કેરી ઉતે ને હા જ્યાં બેસતી કાંઈ જ્યાં હવે થોડે પાસે મારા આંબા તાળા આંબામ હા મિલન નો આવશે સડે નું ભી છે જો જો યા. હા. એ અરે અરે લાઈક આ રીસક ઈ શકવી લાઈક છે ઈ શકવી એ પછી ભાઈ જો ન્યા બેસતી ને આ જો ઈ બેસતી આય આય પૂણે માથે બેસતી હા જો ઈ તવડી તબડી 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 ગાની ઘોડો છે હા ઘોડો ઝીણકો પડે ચીણકો પડે ઘોડો જો મોતો પડે જો લે અડે જાય પગું મોટી છે ને ઠીક તું મોટી થઈ ગઈ છે એમ ઉતરી જા ઘોડા માથે ઉતળા હે હા હા સદા આ કેરી હોતી જા આ ભગવાન હેઠી પડતી હતી ઠીક હેઠી પડતી હતી કાંઈ પછી હુકાઈ ગયો ને બધી ગળી હા એ પડા હુકાઈ ગઈ ને બગડી બગડી ગઈ હતી પાકી નથી પાકન બગડન હુર કાં વિડીયો ઉતારવો ભાઈ બાપા હા. આમી તા નાખી દીધું તું કાં નાખી દીધું જુઓ તો આ શું થયું સિંગાર હા ઓય સાંજલો કરવાની હા વાહ કાં તારે જામફળીનું કામ કેવું તું કંઈ કેવું તું હા એમાં જામફળ હજી આવ્યા જ ને નહીં તો આવ્યા હજી કઈ નો આવ્યા સુમા હમ આવ્યા હતા દીકરા હે એ સુમા હમ આવ્યા હતા જામફળ મેં વળો તો તારે ખબર ને ઉતા દીધું ખબર આવડે મોટા 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 લાતા કલરના આવડે આવડે અવડા અવડા બહુ મોટા મોટા હા પછી આમાંથી આ પાસે બીજો ઘોડો આથી આઈ કરીએ તો સાલું થાય પછી આઈ ભાત નહીં કરીએ તો બંધ થઈ જાય ઠીક હે આમ હળશે ઠીક હે એવું છે કઈ પછી આ ઘોડામાં બેસવાનું પછી આ દબાવીએ આઈ કરીએ ને તો ઘોડો હાલતો જ ઈ હોય જો હે ને 100 વાગે ગયા અને મારા માણસો અડધા 5 વાગે ગયા ગયા અને અડધા એમ જાય અને અમે આવતા રહ્યા ઘેર ને હે ને અડધા પાવડામાં વીણાણી હજી અડધી બાકી છે એટલે લગભગ કાલે હાંજી પાવડામાંથી એક ફેરે પાવડામાંથી વીણાઈ રહી છે પછી વર બીજી ફેરે પમડે દીધી હજી બીજી ફેરે આખ્યું નીકળી હતા ખરી જ બીજી ફેરે કીવીક નીકળે એ જવાનું છે પછી વર રાંપમાં હમારમાં હજી તો ઘણું બાકી છે ને હે ને મારે જાઉં સીધું ભીં દોવે અને રૂપારો સા કરવો હોય કડારી તાજા દૂધનો